તો સીધી વાત છે, ગામ લોકો એનો ભોગ બની રહ્યા છે. તો હવે એનજીટીમાં તમે ગયા પછી એનજીટીએ શું કહ્યું છે? સાહેબ, ગત 25 તારીખની હિયરિંગમાં માનનીય જજ સાહેબે સ્પષ્ટ સૂચના આપી છે કે પહેલા તો તાત્કાલિક ધોરણે આ જે ગટરનું પાણી છોડવામાં આવે છે એને બંધ કરવામાં આવે અને મોરા ગ્રામ પંચાયત, સુરત અર્બન ઓથોરિટી, સુડા, જીપીસીબી, માનનીય કલેક્ટર સાહેબ અને ગુજરાત સરકારના જે તે જવાબદાર વિભાગે 4 અઠવાડિયામાં એમનો જવાબ તૈયાર કરીને મોકલવાનો છે, એમનો રિપોર્ટ 4 અઠવાડિયાની અંદર જ, એટલે કે એક મહિનાની અંદર મોકલી દેવાનો છે. હા, 1 મહિના. 29 તારીખની હિયરિંગમાં એમને બધા જવાબ રજૂ કરવાના છે કે તમે આ ગટરનું પાણી ટ્રીટમેન્ટ કરીને છોડવાનું અને એને કોઈ પણ પ્રકારનું પર્યાવરણ નુકસાન નહીં કરવાનું, એ પ્રકારનો આખો રિપોર્ટ બનાવીને મોકલવાનો છે. ઓહ, અચ્છા, યસ. હા, તો એનો મતલબ કે તમારે જે વર્ષોથી લડતા હતા, આઈ થિંક લગભગ તમે છેલ્લા 6 વર્ષથી લડી રહ્યા છો, 2020 થી આ મુદ્દે. તો હવે છેલ્લે કમસે કમ 5 વર્ષ પછી તમને સફળતા મળી છે એવું ગણો છો તમે એને? સાહેબ, આંશિક સફળતા મળી છે. અમારે તો આ જે ગટરનું પાણી છે એક પણ ટીપો અમારા દરિયામાં છોડવા દેવાની અમારી એ છે જ નથી. તમે કોઈ પણ સંજોગમાં પહેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન નાખો, એની ખૂબ જ જરૂર છે. એના માટે અમારી પાસે અવેલેબલ પૂરતા પ્રમાણમાં જગ્યા છે સરકારી. અચ્છા, હા, ઓકે, બરાબર. અચ્છા દીપકભાઈ, તમારું ઉપર છે ને માથું બધા કેમેરાની સામે બરાબર નથી આવતું, જરા સેટ. હા, યસ, હવે પરફેક્ટ છે. તો હવે આ બધો રિપોર્ટ સરકાર સાચો રજૂ કરે એ માટેના શું તમે પ્રયત્નો કરવાના છો કે જેથી કરીને જે ખોટી વિગતો ન આપે એ માટેના કોઈ પ્રયત્નો કરવાના છો તમે? હા, અમે પહેલા તો એમના જવાબની વેઇટ કરવાના છે, કારણ કે મોરા ગ્રામ પંચાયત સાહેબ એવી ગ્રામ પંચાયત છે કે એમણે રિલાયન્સ કંપનીએ પર દત્તક લીધી છે, એનટીપીસીએ પર લગભગ દત્તક લીધી છે અને એની એક્ઝેક્ટ બાજુમાં એલએનટી કંપની પર છે. અને આ 3 કંપની એવી છે કે એની પાસે પોતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે ઇન્ડસ્ટ્રીયલ. તો જ્યાં સુધી મોરા પંચાયતનો આપણે જે નોટિફાઈડ દ્વારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં નહીં આવે ત્યાં સુધી આ મોરા ગામનું ગટરનું પાણી જો કંપનીમાં ટ્રીટમેન્ટ થઈને આવે તો અમને કઈ વાંધો નથી, પણ અમે બીજી કોઈ પણ જગ્યાએ અમે કોમ્પ્રોમાઇઝ કરવાના નથી. અચ્છા, બીજી જગ્યાએ કોમ્પ્રોમાઇઝ કરવાના નથી, તો બહુ સારી વાત છે. અને ત્યાંના અલગ અલગ લોકો તો ત્યાં રાજકીય નેતાઓથી લઈને ઘણા બધા ત્યાં કાર્યક્રમો પણ કરવા આવે છે. મુકેશ પટેલ પણ આવી ગયા, CR પાટીલ પણ મોરા ગામમાં આવી ગયા છે અને બીજા ત્યાંના સ્થાનિક ધારાસભ્ય જે છે એ પણ ઘણી વખત ત્યાં કાર્યક્રમો કરે છે. તો ત્યાંના ધારાસભ્ય કોણ છે એ કઈ આમાં કરવા તૈયાર નથી થતા? અમારા સાહેબ 2 ધારાસભ્ય છે. એક 84 લાગે છે, અમારા મોરા ગામ છે 84 માં લાગે છે, એટલે સંદીપભાઈ દેસાઈ લાગે છે ધારાસભ્ય. અને અમારું ડામકા ગામ છે તે 155 મુકેશભાઈ ની કોન્સ્ટિટ્યુન્સીમાં આવે છે, મુકેશભાઈ ધારાસભ્ય લાગે. સાહેબ, અમારા સુવાળી બીચ પાછળ જાહેરાતમાં એ લોકોને કરોડો રૂપિયા ખર્ચો કરવાનો સમય છે, પરંતુ જે પ્રોપરની પાયાની જરૂરિયાત છે એમાં ખર્ચો કરવાનો એ લોકો પાસે સમય નથી. તો એવું કોઈ આયોજન જ નથી એ લોકોનું ગ્રાઉન્ડ પર. એને આયોજન જ પણ નથી, એટલા માટે કારણ કે આ મામલે રિઝવાન મિર્ઝા દ્વારા પણ અરજદારોને કાયદાકીય માર્ગદર્શન તમને આપ્યું હતું, એટલે તમારો જે બેકગ્રાઉન્ડ છે તો એકદમ મજબૂત. આ જે ફોટોગ્રાફ્સ આપણે જોઈ રહ્યા છે એ ગામના ફોટોગ્રાફ્સ છે. મોરા ગામમાં જે ત્યાં જઈને જતા હતા અને આ બધા જ ત્યાંના ધારાસભ્યો આ કંઈક કરતા નથી. બોલો, આ ધારાસભ્યો આપણે જોઈ રહ્યા છે. નોંધપાત્ર નુકસાન થયેલું હતા, પ્રાથમિક દ્રષ્ટિએ માન્યતા આપી છે અને 4 અઠવાડિયામાં એને જવાબ પણ આપવાનું કહ્યું છે. તો આ આખી બાબતો જે છે એ ખરેખર આ બધા નેતાઓ ત્યાં જઈ આવે છે, આપણે જોઈ શકીએ છીએ. એના ટ્વીટમાં પણ આપણે જોઈ શકીએ, એક્સમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે આ નેતાઓ ત્યાં જાય છે, કાર્યક્રમો કરે છે, પણ એને પ્રદૂષણ દેખાતું નથી અને એટલા માટે ત્યાં સ્થાનિક લોકો પણ એનાથી નારાજ છે. તો હવે તો પંચાયતની ચૂંટણી જાહેર થઈ, દીપકભાઈ, શું કરશે ગામ લોકો? ત્યાંના મતદાન કઈ રીતે કરશે? કોની તરફે કરશે? આ વખતે સાહેબ અમારા યુવા જાગૃત મતદારો 100% એમને સવાલો કરવાના છે. એમના માટે તો અત્યારથી ચેલેન્જિંગ છે કે સાહેબ એ લોકો ગામમાં આવીને રજૂઆત શું કરશે, શું મુદ્દા બતાવશે કે જેથી કરીને એ લોકો પાસે મત માંગી શકે. કારણ કે અમારો વિસ્તાર એવો છે કે 99% અમારો હિન્દુવાડી વિસ્તાર છે. અમારા વિસ્તારમાં કોઈ હિન્દુ મુસ્લિમ નો થાય એવું શક્ય છે નથી. એટલે એ લોકો કયા વિકાસના કામો બતાવશે? નથી એ લોકો અમારા વિસ્તારના શિક્ષિત બેરોજગાર રોજગારી અપાવી શક્યા, નથી અમારા વિસ્તારમાંથી પ્રદૂષણ દૂર કરી શક્યા. યસ. તો હવે જવાબ શું આપશે? મત માંગશે તો ફક્ત મોદી સાહેબના નામ પર મત માંગશે, બાકી એ લોકોએ પોતાની એવી ઇમેજ નથી બનાવી શક્યા કે પોતાના નામ પર મત માંગી શકે. તો ધારાસભ્યની ફરજ છે કે આ ગામ લોકો જયારે પીડિત હોય ત્યારે એને તમામ પ્રકારની મદદ કરવી. તો
તો એ મદદ જ જો ન કરતા હોય ધારાસભ્ય, તો પછી ધારાસભ્ય શું કામના? અને એટલા માટે જ આપણે જાણીએ છીએ કે ત્યાં સ્થાનિક લોકોએ જે ચૂંટણી હતી વિધાનસભાની ત્યારે ત્યાં વિરોધ પણ કર્યો હતો. તો આ ક્યારે ત્યાં વિરોધ કર્યો હતો દીપકભાઈ? 2022માં આઈ થિંક વિરોધ કર્યો હતો. 2022માં અને ભાજપ દ્વારા જ્યાં સંદીપભાઈને ટિકિટ આપવામાં આવી એટલે તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. અચ્છા, ઓકે, સંદીપભાઈનો. હા, તો સ્વાભાવિક છે લોકોનો તો, કારણ કે 2020 થી તો તમે લોકો લડી રહ્યા છો બધા, અને 2022 એટલે કે 2 વર્ષ સુધી કોઈ પગલા ન ભરે તો સ્વાભાવિક કે લોકો વિરોધ કરવાના જ છે. તો આ પંચાયતની જે ચૂંટણી છે, ધારાસભ્ય હોય કે જિલ્લા પંચાયતના કોઈ પણ નેતા આવે ત્યારે આટલા કરોડ મંજૂર થઈ ગયા, તેટલા કરોડ મંજૂર થઈ ગયા, ગ્રાઉન્ડ પર કેટલા કરોડનું કામ થઈ ગયું કોઈને ખબર જ નથી. ખબર જ નથી. અમારે ત્યાં બબ્બે ઓવરબ્રિજના ઉદ્ઘાટન છેલ્લા 8 થી 10 વર્ષથી થાય છે કે ભાઈ આ બ્રિજ મંજૂર થઈ ગયો, પેલો બ્રિજ મંજૂર થઈ ગયો. સાહેબ, ગ્રાઉન્ડ પર કામ ઝીરો છે અત્યારે. ગ્રાઉન્ડ ઉપર ઝીરો છે. અને ગટરનું પાણી 1 લાખ લોકો જ્યારે વસતા હોય અને એનું પાણી જ્યારે આ રીતે જતું હોય તો સ્વાભાવિક છે કે એને ટ્રીટ કરીને જ નાખવું જોઈએ. સરકારના કાયદાઓ છે, અનેક સુપ્રીમ કોર્ટથી લઈને અનેક જેટલી સંસ્થાઓ છે, વૈશ્વિક સંસ્થાઓએ પણ સ્પષ્ટપણે કહ્યું છે કે જ્યારે ગટરનું પાણી છોડવામાં આવે ત્યારે ટ્રીટ કરીને નાખવું અત્યંત આવશ્યક છે. છતાં પણ ત્યાં ટ્રીટ થતું નથી. તો આ 1 લાખ લોકો જે છે તો એ લોકોને રહેવા માટેની વ્યવસ્થા કઈ રીતની છે? આટલા બધા 1 લાખ બહારથી આવતા હોય મોટા ભાગના, તો 1 લાખ લોકો જે સાહેબ, 1 લાખ થી વધુ લોકો રહે છે. મોરા ગામમાં લગભગ 15 થી 20 સોસાયટી છે. હવે સાહેબ, એ સોસાયટીમાં વાત કરો તો વિવિધ પ્લોટિંગ પાડેલા છે. તો મોટા ભાગના જે પ્લોટમાં જે ઘરો બનાવ્યા છે સાહેબ, 4-4, 5-5 માળના ઘરો બનાવ્યા છે. અને એમાં 1 રૂમ રસોડું, 1 સિંગલ રૂમ, એવી રીતે રૂમો પાડેલા છે. એ રૂમોના જે એક બિલ્ડિંગમાં મિનિમમ ઓછામાં ઓછા 15 થી 20 રૂમો હોય છે. એવી રીતે લોકો રહી રહ્યા છે એમાં. અને એક રૂમમાં મિનિમમ 5 થી 7 લોકો રહે છે. એક રૂમમાં 5 થી 7 લોકો રહે છે. તો આ એક સોસાયટી સાહેબ એવી છે કે એ સોસાયટીમાં લગભગ હાલમાં 25 થી 30 થી 35 હજાર લોકો રહેતા હશે. એક સોસાયટીમાં એક જ સોસાયટી છે. ઓહો, 35,000 લોકો! તો આ ગુજરાતની નહીં, વિશ્વની સૌથી મોટી કહી શકાય, એ પ્રકારની કહી શકાય એક જ સોસાયટીમાં. ચેલેન્જ સાથે કહેવું છું સાહેબ, આપણે કેલ્ક્યુલેશન કરવા કે આંકડો ઘટે નહીં. હા, તો ગુજરાતની સૌથી મોટી સોસાયટી કહેવાય. એક જ સોસાયટીમાં 35,000 લોકો, એટલે કે એક તો ટાઉન જેટલી વસ્તી થઈ ગઈ. તો સરકારે તો ખરેખર દીપકભાઈ તાત્કાલિક પગલા ભરવા જોઈતા હતા, ભરાયા નથી. અને તમારે એનજીટીમાં છેલ્લે જવું પડ્યું છે અને એમાં આંશિક તમને સફળતા પણ મળી છે. તો ત્યાંના લોકો ભેગા થઈને વિરોધ કરી રહ્યા છે. શું કરી રહ્યા છે? ના સાહેબ, અમે ગ્રાઉન્ડ પર અમે બધા લોકો ભેગા થઈને વિરોધ કરી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અમારા વિરોધને નજરઅંદાજ કરવામાં આવી રહ્યો છે, જેથી અમે આ તાત્કાલિક અમે લીગલી હવે એક્શન પાડ્યા છે. અચ્છા, લીગલ ઇલેક્શન તો લેવું જ પડે. તો દીપકભાઈ, તમે ઘણી સારી વિગતો આપી. ઉપરાંત તમારા કોઈ મુદ્દાઓ રહી જાય છે જે રજૂ કરવા જેવા લાગતા હોય તમને?